મહાદેવ હોય મિત્રો, જય માતાજી, જય શ્રી રામ। સ્વાગત છે તમારું નવા બ્લોગમાં। અત્યારે જવાનું છે ધોરાજી પાસે મોટી પરબડી। આજથી ત્યાં ભાગવત કથા ચાલુ થઈ છે। તૈયારી બધી કમ્પ્લીટ થઈ ગઈ, બસ નીકળવાની તૈયારી છે। તો બહીના રહેજો બ્લોગમાં। અને આજથી જ પહેલો બ્લોગ છે ને બ્લોગની શરૂઆત છે, એટલે સપોર્ટ કરતા રહેજો। ફેસબુકમાં ફોલો કરજો, યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ, લાઈક, શેર કરજો। મળીએ આગળ મહાદેવ મિત્રો નીકળી ગયો અત્યારે ધોરાજી જવા માટે। અને રોડ સુધી આ ભાર્ગવ મૂકવા આવે છે। આપણા થેલા, આવડો તબલાનો થેલો, આ કપડાં ડબલ થેલા ભેગા કર્યા છે। બની રહેજો બ્લોગમાં, મળીએ આગળ મહાદેવ। મને મૂકવા આવતા હતા અને ક્યાં નક્કી થઈ ગયું કે આપણે મંદિરે જવું છે તોરણિયા। તો રસ્તામાં જ આવે છે તોરણિયા મંદિર। તો અમે મંદિરે પહોંચી ગયા અને જો આ મંદિર મસ્તીનું મંદિર અને જગ્યા બહુ સારી છે। મહાવીર મંદિર છે અને બહુ સારું જગ્યા છે, શાંતિ મળે મંદિરે જઈને, એવું મંદિર છે। જો આ આખો નજારો, મસ્તીની જગ્યા છે, પણ એકવાર જરૂર આવજો અહીંયા। જગ્યા એટલે જગ્યા હે, જોઈ લ્યો। પણ ઝાડવા અને તમારે મજા આવે, આખો દી બેઠા રહીને થાય, મજા આવી જાય। અહીંયાથી હવે નીકળી ગયા પાછા મને કથામાં મૂકવા। બહુ આઘું નથી, થોડુંક જ આઘું છે, હમણાં પગી જાવ। આ મહિપાલ, અંજુમામી, હું અને જયપાલ, અને હમણાં પગી જાય છું। ને જોવો આગળ ઝાડવાનો નજારો, તમારે ગીરમાં જતા એવું લાગે હો। બધા ભેગા હોય એટલે બોલવામાં જરીક શરમ આવે, મેં વોઇસ ઓવર કરેલો છે। તો બસ હકાલી લઈજો અને ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી નાખજો, સપોર્ટ કરજો, એટલે આપણે બોલવાનું ચાલુ થઈ જાય। ભોગી ગયું મારે જે કથા હતી ત્યાં આવડું હશે જાગનાથ મહાદેવનું મંદિર, અને આ નાની પરબડી ગામ। મસ્તીની જગ્યા है बाकी મંદિરની। સદાનંદ પ્રભુને આપણે કોટાન કોટ વંદન કરીએ છીએ, પ્રણામ કરીએ છીએ। ભાગવતની શરૂઆત વંદન કરવાથી થાય છે, પ્રણામ કરવાથી થાય છે। કોઈ પણ કામની શરૂઆત કરો વંદન કરીને, પ્રણામ કરીને। મહાદેવ મિત્રો મી કથામાં ગયો છે, અને વિડીયો એની કરતા ભૂલી ટ્રેન્ડિંગ હું આપી દઉં। વિડીયોને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। મળીએ નવા બ્લોગમાં। મહાદેવ।